અને આ સ્વાભિમાન માટે યવનની અધીનતા ક્યારે પણ સ્વીકારવામાં નહીં આવે. અરે મને એ મોટી સેનાનો બીક બતાવો છો, આ સંપત્તિની મને લાલસા બતાવો છો. તમે ભૂલી ગયા કે હું કેનું લોહી છું. રણ મેદાનમાં લડતા એ બાબર સામે સાંગાનું લોહી છું. એ વીરવર રણ કુંભાનું લોહી છું. અને આ નાના એવા મૃત્યુની બીક મને બતાવો છો. હું એ રણશીલા રાજપૂતો છું જે રણ સંગ્રામમાં મૃત્યુનો સામનો કરે અને કેટલી વાર મૃત્યુને પણ હરાવી દે. અરે કહી દેજો તમારા બાદશાહને કે આ રાણો આજે નતો નમ્યો અને કાલે પણ નહીં નમે. મેવાડના શૂરવીરો, અકબરની સેના ગમે ત્યારે આ મેવાડ રાષ્ટ્ર ઉપર બધા જે ઉભા મિત્રો ત્યાં બેસી જાઓ, આગળ પાછળ બધા બેસી જાઓ, સાંભળવાનું છે ભાઈ. મેવાડના શૂરવીરો ગમે ત્યારે અકબરની સેના મેવાડ રાષ્ટ્ર ઉપર આવી શકે છે. અને એટલા માટે આ મેવાડના શૂરવીરો મેવાડની માત્ર ભૂમિ અને સ્વાભિમાન વાસ્તે પીછેહટ કરવાની નથી. એમની સેના ભલે મોટી હોય પણ આપણું મનોબળ ખૂબ મોટું છે. એના સામે આખી સેના પરાસ્ત થશે. બોલો જય એકલિંગજી મહારાજને. ભીમસિંહ ડોડિયા, કૃષ્ણદાસ ટુંડાવત, તૈયારો બધા. હકીમ કા સુર, તમે આગળ નેતૃત્વ કરો. અકબરને પણ ખબર પડવી જોઈએ કેને કેનો સામનો લીધો છે. આ રાજપૂત બપ્પા રાવલના વંશજો છે અને એમને એમ યવનની અધીનતા ક્યારે પણ નહીં સ્વીકારવામાં આવે. જ્યાં સુધી આ હૈયામાં પ્રાણ છે ત્યાં સુધી ક્યારે પણ અકબરની અધીનતા સ્વીકારવામાં કદાપી નહીં આવે, કદાપી નહીં. મારા વહાલસુયા ચેતક, તારી મૃત્યુ ઉપર અમેવાડનો રાનો એના આંખમાંથી આંસુ આવે છે. હે ચેતક, એ અકબરના સ્વસ્થ ઘોડાઓ તું ઘાયલ તારો પીછો ના કરી શક્યા અને 21 ફૂટની ખાઈ તું એકલો ઠેકી ગયો એક ગાય. જ્યાં સુધી આ મેવાડનો ઇતિહાસ છે ત્યાં સુધી તું અમર છે ચેતક, તું અમર છે. અમરસિંહ આ શું? યુદ્ધ મેદાને લડાશે. એમાં ક્યારે પણ પરિવારના સભ્યોને વચ્ચે નહીં લાવવાનું. રાજપૂત કોઈ દિવસ યુદ્ધમાં ચારિત્રને ક્યારે વચ્ચે લાવતો નથી. અમરસિંહ, રહીમના પરિવારના સભ્યોને સહી સલામત અને સુરક્ષાથી એમની જગ્યાએ ખાનપુર મોકલી આવો અને ચિઠ્ઠી લખો કે અમે માફી માંગીએ છીએ અને આવું કાર્ય કદાપી કોઈ દિવસ નહીં થાય. આ મેવાડનો રાનો એના લોહીમાં એ ચારિત્રની નીતિ યુદ્ધ સમયની સ્થિતિમાં હર હંમેશ રહેશે. ક્યારે પણ ચારિત્ર સાથે દગો નહીં કરવામાં આવે. આમ એકલા જતા તમને ડર નથી લાગતો? વાહ, જેની પ્રજાને એના રાજા ઉપર આટલો ભરોસો હોય તો એ રાજાને પોતાના ઉપર કેટલો ભરોસો હોવો જોઈએ. ભલે મારા પાસે હવે ચિત્તોડ નથી, કુંભલગઢ નથી, આ બધું અકબરે જીતી લીધું, સોના ચાંદી આ કાંઈ નથી, પણ મારા પાસે પ્રજા છે. આવો ઇતિહાસમાં કયો રાજા હશે જેની પ્રજા એના સાથે જંગલમાં આવવા તૈયાર હોય? અને હવે તો મુझे મંજૂર ઘાસ કી રોટી હૈ, ઘર ચાહે નદી પહાડ રહે, અંતિમ सांस तक चाहूंगा मेरा मेवाड़ स्वाधीन रहे. जय भवानी. धन्यवाद.